સુરતમાં 2024ના છેલ્લા દિવસે મોડી સાંજે ભયાનક આગ ફાટી નીકળવાની ઘટના બની હતી। હજીરા વિસ્તારમાં આવેલ AMNS ઇન્ડિયા કંપનીમાં એકાએક આગ ફાટી નીકળી હતી। કંપનીમાં આવેલ કોરેક્સ પ્લાન્ટમાં આગ લાગતા 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું। અચાનક લાગેલી આગના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે હજીરામાં દુર્ઘટના અંગે ArcelorMittal નિપ્પોલ સ્ટીલ ઇન્ડિયાના પ્રવક્તા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું કે અમે અસરગ્રસ્ત જવાનોના પરિવારોને તમામ મદદ આપી રહ્યા છીએ। તમામ ઇમરજન્સી પ્રોટોકોલ તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા હતા અને વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। આગની ઘટના કેવી રીતે બની તેને લઈને કંપની અને પોલીસ દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। કંપનીમાં આવેલ કોરેક્સ પ્લાન્ટમાં આગ લાગી હતી, જેમાં 4 કામદારના મોત નિપજ્યા છે, જેમનું નામ જિગ્નેશ દિલીપ કુમાર, ધવલ કુમાર નરેશભાઈ, પટેલ સંદીપ કુમાર અશોકભાઈ તથા ગણેશ સૂરજ બુદ્ધ છે। હજીરા પોલીસ સ્ટેશને અકસ્માતનો તથા મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે।